આપણા ફરતા સેટામાં સર્વનાશ મારી દો, ક્યાંય ખડ ના રહેવું જોઈએ. શેઠ 5 પંપની દવા વધી. પાડોશીના માંડવીમાં છાંટી દે. ના ના, ઈ ધંધા કરાય, ઓલા આવશે તો આપણે ધોઈ નાખશે. હાલ હાલ હું આવું, એ આવે એ પેલા આપણે છાંટીને વૈયા જાવ. હાલો હાલો ઝડપ કરો, સવાર થયા આપણા ખડ ભેગી પાડોશી માંડવી બઠ્ઠીની પડી. કાયલા ભાઈ, મારા ખેતરમાં કેવાની દવા છાંટસ? નરવાઈની દવા છાંટતો તો અડધો અડધો પપ વધી હતી, એટલે તમે મને એમ કે નાખી દેવા કરતા તારા ખેતરમાં છાંટવી. એ ભાઈ તારી માંડવીમાં ફાલ ફૂલ બહુ હે, હું છાંટ્યું ઈ તો કે મને યાર. એક્સરે મારી દે. માણસને એક્સરે પાડવા તો સાંભળ્યું હતું, પણ હવે માંડવીના એક્સરે પાડવાના? અરે ના ના ભાઈ, ઈ છે ફાલફૂલ ની દવા. હાલ તને સમજાવું. મેં ફાલફૂલ માટે મગફળીમાં એક્સરે નો ઉપયોગ કર્યો હતો, જે સ્પેન ની પ્રોડક્ટ છે અને નેનો ટેકનોલોજી થી બનાવવામાં આવે છે. આ દવાનું ફાલફૂલમાં મગફળીમાં બહુ સારું રિઝલ્ટ છે. હા, આનો છંટકાવ કઈ રીતે કરવાનો ભાઈ? પેલો રાઉન્ડ 30 થી 40 દિવસની મગફળી હોય ત્યારે કરવાનો. બીજો રાઉન્ડ પેલા રાઉન્ડ થી 15 દિવસના અંતરે, કે જો તમે ત્રીજો રાઉન્ડ કરો 70 દિવસ 65 થી 70 દિવસની મગફળીમાં, તો તમારે છેલ્લે મગફળીમાં કોઈ પણ ભરાવદાર દાણા કરવાની કે કોઈ પણ પ્રકારની મગફળીમાં બીજા અન્ય ડોઝ દેવાની જરૂર પડતી નથી. ફરજિયાત 2 રાઉન્ડ તો આના મારશો તો જ તમને સારામાં સારું રિઝલ્ટ મળશે. એક પપમાં કેટલો માપ રાખવાનો? આ 10 ml ની અંદર બોટલ આવે, અને આનો તારે એક પંપમાં 1 મિલી અથવા 1 એકરમાં 10 મિલી. આ તું ક્યાંથી લઈ આવ્યો ને શું ભાવમાં આવી? ખેડૂત મિત્રો, આ તમારા કોઈ પણ નજીકના એગ્રોએ તમને મળી જશે. અને ખાસ આ કંપનીની પહેલી એવી વાત તમને કહી દઉં કે ઓલ ગુજરાતમાં આ પ્રોડક્ટનો તમને એક જ ભાવ મળી રહેશે. 10 ml ના 300 રૂપિયા, 25 ml ના 700 રૂપિયા અને 50 ml ના 1350 રૂપિયા. અને વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો.